5-50 હજાર આપે, 5-50 કરોડ આપે, 2-5 ગામ આપી દે, પણ એવું કે ખરો કે મારા સિંહાસન ઉપર બેસી જતું? પણ રાજાધિરાજની ખુશામત કરો તો ભગવાન એવો છે કે ગોદમાં બેસાડી દે. પ્રહલાદને ભગવાને ગોદમાં બેસાડી દીધો, હજારો વર્ષોનો રાજા બનાવી દીધો. સપ્તમ સ્કંદમાં એક સુંદર કથા આપી. પરીક્ષિતનો પ્રશ્ન છે કે મારા પ્રશ્નો તો માનવ માત્રનું કલ્યાણ થાય તેવી કથા મારી સાંભળવાની છે. દુનિયામાં કેટલા માણસો છે, અત્યારે તો બધા હજુ એવા હશે ગામમાં, પહેલા તો બહુ હતા, હજુ પણ હશે, કે જેને પોતાના ગામથી બહાર શું છે એને ખબર નથી. આદિવાસી વિસ્તારમાં જાઓ તો જેની પાસે કપડાં નથી, જેની પાસે ખાવાનું નથી, માંડ પોતાનું જીવન પૂરું કરતો હશે, એ વ્યક્તિ ક્યાં પુણ્યદાન કરવા જવાનો છે, ક્યાં તીર્થયાત્રા કરવા જવાનો છે, ક્યાં સેવા કરવા જવાનો છે, ક્યાં ભગવાનનું ભજન કરવા જવાનો છે? તો પરીક્ષિત કીધું, મહારાજ દુનિયામાં તો આ બધા જ પ્રકારના માણસો છે. આ તો તમે અત્યાર સુધી જે સમજાવ્યું એ તો પુણ્ય કરશે, દાન કરશે, સેવા કરશે, તીર્થ કરશે, યાત્રા કરશે, એનું જ કલ્યાણ થશે, બાકીનાનું નહીં થાય. તો અન્યાય કહેવાય. મને એવો પ્રશ્ન મારો છે, બધાનું કલ્યાણ થાય એવી કથા કહો. માનવ માત્રનું કલ્યાણ થાય. ગ્રહસ્થ મોક્ષની કથા આવી. ઘરમાં રહો, મહેમાનની પેઠે રહો. મોદી સાહેબ કેવા રહેશે મહેમાનની પેઠે? તને અપ ટુ ડેટ રોજ આપણને કહે છે તમે રહો અને જુઓ તો પછી કેવો અનુભવ થાય છે. તમે રોજ ઘરમાં નહીં બહાર નીકળો છો, કોઈ પૂછે તમને કઈ જાઓ છો? ક્યાં ખબર કઈ જવાના, ઘરમાં જ બેવાના. પણ કોઈક દિવસ નવા કપડાં પહેરીને નીકળો તો તરત પત્ની પૂછશે કઈ જાઓ છો આજે? છોકરાએ પૂછે કઈ જાઓ છો? એક એનર્જી આવે છે, એક સ્ફૂર્તિ આવે છે, એક પ્રસન્નતાનો આનંદ છે. તો ઘરમાં રહો, મહેમાનની પેઠે રહો. હું આ ઘરમાં મહેમાન જ બનીને આવ્યો છું. શરીરમાં પણ મહેમાન છું અને સંસારમાં પણ મહેમાન છું. હવે મહેમાનમાં કેટલું ધ્યાન રાખવું પડે. કોઈના ઘરે આપણે જઈએ મહેમાન ગતે, એના ઘરમાં ખરાબ ન થાય, અહિત ન થાય, બુરું ન થાય, ખોટું ન થાય, બધામાં સારામાં સારી વ્યવસ્થા છે, છતાંય કોઈ આસક્તિ ન થાય, કોઈ લોભ ન થાય, અને હસતા હસતા આપણે ઘેર જઈએ. એમ સંસારમાં આપણે બધા જ આવ્યા છીએ, બધું જ છે, પણ મહેમાન બનીને પાછા જઈએ તો કોઈ આસક્તિ નહીં, કોઈ મોહ નહીં, કોઈ દુઃખ નહીં. ગ્રહસ્થની કથા આવી. બે દેવતા છે. પહેલો દેવ કોણ આપણો? બસ તકલીફ અહીં જ છે, સાચી વસ્તુને કોઈ સમજાવતું નથી ને મત મતાંતરોની અંદર બધાને વાળી જાય છે. 500 કરોડનું માતાજીનું મંદિર બનાવી દીધું, પણ ઘરમાં રહેતી માને રોટલો ન મળે તો એનો અર્થ શું છે? બનાવે એની સાથે વાંધો નથી મારો, કોઈ કરોડો રૂપિયા લોકો ખર્ચે છે બનાવે છે, પણ સાચી એ છે કઈ પહેલો દેવ કયો? માતૃદેવો ભવ. બસ મા બાપ એ દીકરાનું દેવતા છે. આજે તમે જુઓ, શનિવાર અને અમાસ હોય ત્યારે ચાણોદમાં 200 ટૂરો આવે છે. એટલે પૂછો ભાઈ આટલી બધી સ્નાન કરવા આવે છે? તો કે ના, આ બધા નારાયણ બલિ કરવા આવ્યા છે. કેમ? આ બધાને પિતૃઓ નડે છે. કેમ નડે? પ્રશ્ન એ પહેલો થયો છે, મા બાપ આપણને કેમ નડે છે? આપણે એને નડ્યા હતા કે એ આપણને નડે છે? જે કર્મ કરવાની આપણી ફરજ હતી એ આપણે ફરજ ચૂક્યા તો પરિણામ આપણને દુઃખ આપે છે. પિતૃદોષ શાસ્ત્રમાં છે અને એના લક્ષણ પણ છે કે જો તમને ઉન્નતિ ન થતી હોય, તમે ભીસાતા જતા હોય એવો અનુભવ લાગે, તમે બંધનમાં રહેતા હોય એવો અનુભવ લાગે, તમારી પ્રગતિ ન થાય, તો જાણવાનું કે તમને પિતૃદોષ છે, એ બાંધે છે. તો પહેલો દેવ બતાવ્યો માતૃદેવો ભવ, મા બાપ આપણો દેવ છે. બીજો દેવ કયો? બહારનો નથી હજુ આવ્યો ઘરમાં. હો,
આપણો જ દેવ એ બીજો દેવ બને છે, જે શરીર છોડીને ગયો પણ છતાં એ દેવત્વ તો એનું એ જ રહ્યું. શરીર બદલાયું પણ દેવત્વ બદલાયું નથી. તેથી પિતૃદેવો ભવ. પિતૃઓને શું કરી શકાય? તો કેવલ અંજલિ આપી શકાય. બસ અંજલિ આપો ને પિતૃ તૃપ્ત થઈ જાય. શિવની માટે એક મહિનો ફાળવી દીધો શાસ્ત્રકારોએ. શ્રાવણ મહિનો, આખો મહિનો શંકરની ઉપાસના માટે. બીજો નંબર કોનો આવ્યો? તો પિતૃઓનો આવ્યો. 15 દિવસ ફાળવી દીધા. આ શ્રાદ્ધ પક્ષ જે આપણે કહીએ છીએ, શ્રાદ્ધ એટલે શ્રદ્ધા. માલપડા દૂધપાક ખાવાથી પિતૃ તૃપ્ત થાય છે એવું નથી, પણ તમારી શ્રદ્ધા, દેશ કાળ ચિત્ત શ્રદ્ધા. ભાગવત સ્પષ્ટ કહે છે, તમારો દેશ પ્રમાણે, તમારા સમય પ્રમાણે, તમારા ખિસ્સા પ્રમાણે, તમારી ભાવના પ્રમાણે તમે પિતૃના માટે કંઈક કરો, એ પિતૃ ત્યાં તૃપ્ત થાય છે. કાગવાસ એક પરંપરા આપણી ચાલે છે. કબૂતરવાસ કેમ ન કીધી, ચકલીવાસ કેમ ન કીધી, કાગવાસ જ કહી. તો કાગડાનો એક ગુણ છે, તમે એને નાખો તો એકલો નહીં ખાય કાગડો, એ 10-15 કાગડાને બોલાવી લાવે છે. તો પિતૃઓ કઈ ઈચ્છા રાખે છે? મારો પરિવાર સાથે રહે, મારો પરિવાર સંપીલો રહે. દરેક મા બાપની એક જ ઈચ્છા હોય છે, મારો દીકરાઓ બધા સાથે રહે. મા બાપ એવું નથી ઈચ્છતા કે વિભાજન થઈ જાય. એ તો આવેગમાં આવીને દીકરાઓ વિભાજન કરી લેતા હોય છે, પણ મા બાપની તો ઈચ્છા હોય છે મારો પરિવાર સંયુક્ત રહે, એમાં મને આનંદ છે. તો પિતૃઓને તૃપ્ત કરવાનો ઉપાય બતાવ્યો, મા બાપની સેવા કરીએ. બીજો ઉપાય, જ્યાં છે ત્યાં કંઈક અંજલિ ભાવરૂપે એના માટે કંઈક તર્પણ કરીએ, કંઈક સત્કર્મ કરીએ, તો પિતૃ તૃપ્ત થાય. પિતૃની કૃપાથી શું મળે? તો સંતતિ પ્રદાન કરાવનાર કોણ છે? પિતૃ છે. એ સંતાન આ પરિવારમાં પાછા આવે કોણ? જે ગયા છે એ જ પાછા આવે છે. તો આપણે સારી રીતે સાચવ્યા હોય તો ફરી પાછા આવવાની ઈચ્છા થાય. અતિથિ દેવો ભવ. બીજો દેવ અતિથિ છે. શાસ્ત્રમાં પ્રમાણ બતાવે છે, ભગવાન દરેકના આંગણે એક દિવસ આવવાના. પણ આપણને કહ્યું નથી કે આ દિવસે આ તારીખે આટલા વાગે આવીશ, નહીં તો આપણે 5000નો ફૂલનો હાર લઈને ઉભા રહીએ. સબરી માને કીધું એક દિવસ તારી ઝૂંપડીમાં રામ આવશે. સબરીએ પૂછ્યું નથી કયા દિવસે આવશે, કેટલા વાગે આવશે. એ તો રોજ રસ્તો સાફ કરે, રોજ રસ્તો સાફ કરે, તો રામ એક દિવસ આવી જાય. અનાયાસે આપણા આંગણે આવી ચડેલો કોઈ પણ અતિથિ એ નારાયણનું સ્વરૂપ છે. પહેલાના સમયમાં તો શોધવા જવું પડે, ભાઈ કોક મારું આંગણું પાવન કરો, મારું આંગણું પાવન કરો. અતિથિ દેવો ભવ. અતિથિની કૃપાથી શું મળે? તો સંપત્તિ પ્રદાન કરનાર અતિથિ છે. ભગવાન શંકરાચાર્યની કથા કહે છે, ગરીબ ગ્રસ્તના આંગણે શંકરાચાર્ય ભિક્ષાક વૃત્તિ કરવા નીકળ્યા. પણ સ્થિતિ કેવી છે? ઘરમાં અન્નનો દાણો નથી કે કોળી પાઈ નથી, પણ ભાવ છે મારે આગળ આવેલો અતિથિ ખાલી હાથે ન જવો જોઈએ. સાચો સંત બરાડા નથી પાડતો, માંગણી નથી કરતો, બસ નારાયણ હરે નારાયણ હરે બોલતા બોલતા જતો રહેશે. પણ ગરીબની ભાવના છે, આંગણે આવેલો અતિથિ ખાલી હાથે ન જવો જોઈએ. ઘરમાં તપાસ કરતા કરતા એક અન્નનો દાણો કે કોળી પાઈ નથી, પણ એક સૂકું આમળું હાથમાં આવ્યું. દુઃખ છે પણ આનંદ છે, અતિથિ ખાલી હાથે નથી જતો ને. શંકરાચાર્યને પાત્રમાં મૂકી દીધું. આ સાચા સંતની કથા છે. આજના સંતની કથા નથી. આજ તો એમ કે 5 લાખ નહીં 25 લાખ હાલવા પડશે તમારે. અરે નથી, ગમે તેમ કરો, લાવો બસ. શંકરાચાર્યની આંખમાં આંસુ આવી ગયા. મારો સમાજ કેટલો ગરીબ છે, પણ એની ભાવના કેટલી વિશાળ છે, કેટલી ઉદાર છે કે આગળ આવેલો અતિથિ ખાલી હાથે ન જવો જોઈએ. હૃદય દ્રવિડ બન્યું, લક્ષ્મીનો પોકાર કર્યો. અંગમ હરે પુલકભૂષણમશ્રયંતી ભૃંગાંગદેવ મુકુલાભરણમ તમાલમ અંગીકૃતાખિલ વિભૂતિરપંગલીલા માંગલ્યદાસ્તુ મમ મંગલ દેવતાયા. લક્ષ્મીનું આહવાન કર્યું. લક્ષ્મી પધાર્યા.
શું આજ્ઞા છે? આ ગરીબના ઘરમાં સોનાનો વરસાદ કર. પણ એના નસીબમાં નથી મહારાજ. મારી આજ્ઞા છે એના ઘરમાં તો સોનાનો વરસાદ કર. કનકધારા સ્તોત્રની જે રચના ભગવાન શંકરાચાર્ય કરી છે, શું કર્યું કામ? કયું તપ કર્યું, કયું વ્રત કર્યું? તો એક કાર્ય કર્યું. આંગણે આવેલા અતિથિને કંઈક અર્પણ કરો, પિતૃઓને કંઈક તર્પણ કરો, મા બાપની સેવા કરીએ તો મોક્ષ મોક્ષ જ છે. શરીરની યાત્રા કરવા આપણે નીકળેલા છે. આયુ શરીરમ નથ ઇન્દ્રિયાણી વર્તમાની માત્રાની ચ દોષણાની. એ ગ્રસ્ત મોક્ષની કથા સમસ્ત જીવ માટેનું એક આદર્શ મેં કથા બતાવી કે ઘરમાં રહીને ભગવાનની પ્રાપ્તિ થઈ શકે. ભક્તોના ચરિત્ર તો કે છે ને, પુનરીક ભક્ત પુનરીક જે થઈ ગયો, મા બાપની સેવા કરે છે ને સ્વયં ભગવાન વિઠ્ઠલનાથ આવીને કહે કે હું ભગવાન છું, ભગવાન છું. અને ભક્ત કે ભગવાન તો મારો મા બાપ છે, હું સેવા કરી રહ્યો છું. અત્યારે સમય નથી, બેસવાનું કોઈ આસન નથી, બેસવું તો ઈંટ ઉપર બેસો. અને ભગવાન ઈંટ ઉપર બેઠેલા છે. તો પહેલો દેવતા જે એના ઋણમાંથી મુક્ત બની શકાતું નથી. અને તે કોના ઋણમાંથી? તો મા બાપના ઋણમાંથી. શ્રીમદ ભાગવતની જે સુંદર જે કથાના ભાવો પ્રગટ થાય છે, ગ્રસ્ત મોક્ષની કથા. અને એ ગ્રસ્ત મોક્ષની કથાથી આગળ જઈએ તો અષ્ટમ સ્કંદ કે જેની અંદર અનેક અવતારોની કથા છે, શું સાથે આવશે એની કથા છે. અષ્ટમ સ્કંદમાં ગજેન્દ્ર ચરિત્રની કથા છે. એક ગજ એટલે હાથી, એની ઉપર બળવાન કોણ છે? તો હાથીને કંટ્રોલમાં કરી શકે એવો કોણ? તો અંકુશ છે. ગજ એટલે શરીર થાય કે શરીર બળવાન છે, પણ એની અંદર બળવાન કોણ છે? ઇન્દ્રિયો બળવાન છે. એને કંટ્રોલમાં કરી શકે એવું કોણ છે? તો નામ સ્મરણ. નાનું છે, જેમ અંકુશ નાનો છે એ હાથીને કંટ્રોલ કરી શકે, એમ ઇન્દ્રિયોને પણ કંટ્રોલ કરી શકે એવું કોણ? નામ સ્મરણ. ગજેન્દ્ર પોતાની પત્ની બાળકોની સાથે સરોવરમાં જળક્રિયા કરે છે. વિસ્મૃતિ એટલે મૃત્યુ અને સ્મૃતિ એટલે જન્મ. ગઈકાલનું ભૂલી ગયા તો એ મૃત્યુ થયું, અને નવું યાદ કરી લીધું તો જન્મ થઈ ગયો. આપણો રોજ જન્મ થાય છે, બોલો, પણ આપણને અનુભવ નથી. સવારે ઉઠ્યા એટલે આપણો નવો જન્મ જ છે. ફરી પાછું નાનું નથી બનતા, પણ છે એનાથી ઉમેરાતું જાય છે ખરું. તો રોજ આપણો નવો જન્મ છે, કારણ રાત્રિ ગઈ અને નવી શરૂઆત કરી દીધી. ગજેન્દ્ર પત્નીને બાળકોની સાથે સરોવરમાં જળક્રિયા કરવા ગયો. બે રીતે માણસ ઓળખાય, એક રૂપથી ઓળખાય ને બીજો વાણીથી ઓળખાય છે. ગજેન્દ્ર ચિત્કાર કરતા પત્નીઓ સાથે આનંદ રમત પ્રમોદ કરી રહેલો છે, અને એનો અવાજ મગરના કાનમાં ગયો. બહુ સરળ સમજાવું તો, તમારા પાડોશીનો અવાજ તમારા માટે પરિચિત છે. પરદેશમાં ગયા છે ને અડધી રાત્રે આવી ગયા અને મોટેથી અવાજ આવ્યો, તમે જાગી ગયા. અવાજ સાંભળતાની સાથે તમે શું કીધું? ફલાણા ભાઈ આવી ગયા. તમને કહ્યું નથી, સમાચાર મળ્યા નથી, જોયા નથી, પણ એનો અવાજ પરિચિત છે એટલે તરત તમે સર્ટિફિકેટ આપી દીધું, આવી ગયા. અવાજથી પરિચિત ન લાગે તો ખડકી ખોલવી પડે ને, ભાઈ કોણ છો તમે? એટલે રૂપથી તમને પરિચિત લાગે તો તમે આવવા દો, નહીં તો જવા દો. તો ગજેન્દ્રનો અવાજ મગરે સાંભળ્યો. એનાથી સરળ સમજાવું તમને. પહેલી વાર તમે 50 વ્યક્તિની વચ્ચે બેઠા છો, કોઈને ઓળખતા નથી, કોઈને જાણતા નથી, પહેલી જ વાર તમે બેઠા છો. આપણા બધાના અનુભવ છે. એક વ્યક્તિ બોલતી હશે તો તમને ગમતું હશે, એકને સામે જોવાનું મન થતું હશે, એકને જોવાની સામે મન પણ નથી થતું, એક હસતો તો તમને આનંદ આવે છે, એકાદ વ્યક્તિને તમારા ઘેર લઈ જવાનું મન થાય છે. હવે વિચાર કરો આનો,
કે 50 વ્યક્તિની સાથે હું પહેલી જ વાર બેઠો છું, છતાં પણ આની સાથે મને આવો લગાવ થયો, આની સાથે કુભાવ થયો, આની સાથે પ્રેમ થયો, આની સાથે સંબંધ નાતો બાંધવાનું મન થયું. શું રહસ્ય છે, શું સસ્પેન્સ છે, શું બતાવે છે આ? તો ગત જન્મના જે સંસ્કાર હતા એ સંસ્કાર જાગૃત થયા, જેની સાથે જેવો સંબંધ હતો એ સંબંધ બંધાતો ગયો. ગજેન્દ્રનો અવાજ મગરના કાનમાં ગયો. વિસ્મૃતિની સ્મૃતિ થવા લાગી. આ અવાજ કોનો છે, કોનો છે? મારો દુશ્મન, ગત જન્મનો દુશ્મન આ જન્મમાં સામે આવ્યો. મગર ઓળખી ગયો. દોડતો આવીને ગજેન્દ્રનો પગ પકડી લીધો. બચાવવાનો પ્રયત્ન કરે. પરિવાર, પત્ની, બાળકો ગજેન્દ્રને બચાવવા જાય છે. મને ને તમને બધાને આ કથા મારીને તમારા બધાની છે. શરીર એ ગજેન્દ્ર છે અને મગર કોણ છે? કાળ એ મગર છે, જેને આપણા બધાનો પગ પકડ્યો છે. એક સમય આપણે કેટલા રુષ્પુષ્ટ હતા, એક સમય કેટલા બળવાન હતા, કેટલા સ્ફૂર્તિલા હતા, કેટલું ખાતા પીતા સૂતા હતા. એક સમય કેવો આવ્યો, બધું જર્જરિત થવા લાગ્યું. જે બળવાન હતો એ નબળો પડવા લાગ્યો અને જે નબળો હતો એક દિવસ બળવાન બનવા લાગ્યો. ક્યાં સુધી સમાજ પરિવાર આપણને સાથ આપશે? એક વાર, બે વાર, 4 વાર, 10 વાર, પછી તો કહીશું ભાઈ હવે તારી જાતે કરજા. ક્યાં સુધી? ગજેન્દ્રની પત્નીને બાળકો ગજેન્દ્રને ક્યાં સુધી બચાવ્યા? એક દિવસ છોડીને જતા રહ્યા. જો આપણી આ સ્થિતિ થાય તો શું કરીએ? આપણે રડીએ છીએ, દુઃખી થઈએ, મારું કોઈ નથી, કોઈ નથી, કોઈ નથી. ભગવાન એકલો હસે છે. હું છું તારો, તું એક વાર તો પોકાર કર મને. પણ નથી થઈ શકતો, કારણ સંસ્કાર નથી, એ જ્ઞાન નથી આપણી પાસે, એ અનુભૂતિ નથી. ગજેન્દ્રને જ્યાં સુધી માયામાં આસક્તિ હતી ત્યાં સુધી ગજેન્દ્ર પરિવારને યાદ કરે છે, પણ જ્યારે માયા જ એને છોડીને જતી રહી તો માયાપતિ યાદ આવી ગયો. એક કલ્પના કરો કે તમે અત્યારે એક સાંકડી કેડીમાંથી પસાર થઈ રહેલા છો. બે બાજુ કાંટાની વાડ છે અને તમારી મોજમાં તમે ચાલતા ચાલતા જાઓ છો. બરાબર તમારી સામે એક વાઘ આવ્યો. હવે શું કરશો? બચવું છે એટલે પાછળ વળીને દોડીશું. જેવું પાછળ વળીને દોડવા ગયા તો 7 સૂંઢ વાળો હાથી આપણને મારવા માટે ગાંડો છે. બે બાજુ વાડ છે, આગળ સિંહ છે, પાછળ હાથી છે, આપણે વચ્ચે છે, પણ બચવું છે એટલે કાંટામાં કૂદી પડ્યા. કાંટા ખાતા ખાતા આપણે દોડ્યા છે. હાથી ને સિંહ બંને આપણી પાછળ દોડતા આવે છે. બચવા માટે ભાન રહ્યું નહીં અને કૂવામાં ધપ કરતા પડી ગયા. પણ ભગવાનની કૃપાથી કે આપણા પગ ભાગ્યા નહીં. કેમ ન ભાગ્યા? એક વડનું ઝાડની વડવઈ લટકતી હતી, આપણા હાથમાં આવી ગઈ. હે ભગવાન, બચી ગયો. કલાક, 2 કલાક સુધી તમે ઊંચી ને ઊંચી જોયું, પણ હાથી કે સિંહ જવાનું નામ દેતા જ નથી. 2 કલાક ડોક ઊંચી રાખી તો દુખી ગઈને વિચાર આવ્યો, લાઈને નીચે જોવા દે. આવો વિચાર કરી જેવું જોવા જઈએ છીએ, બરાબર કેન્દ્ર બિંદુની નીચે એક મોટો અજગર પોતાનું મોઢું પોરું કરીને બેઠો છે કે હાથ છૂટે ને સીધો મારા મોઢામાં આવી જાય. હવે પરસેવો છૂટી જાય. તરત નજર ઉપર કરી દીધી. જેવી નજર ઉપર કરી તો બમણા ધબકારા વધી ગયા કે જે દોરડું પકડીને ઊભા હતા એ દોરડાને કાળો ને ધોળો ઉંદર કાપી રહ્યો છે. હવે તો નક્કી થયું કે દોરડું કપાવ્યું એટલે સીધા જ અજગરના મોઢામાં. અને બચવું છે એટલે હે ગોવર્ધન ધરણ, હે શ્રીનાથજી બાબા, હે માતાજી, હે જગદંબિકા, હે મહાદેવ, એટલો અવાજ નીકળ્યો કે હિમાલયમાં રહેલો ભગવાન દોડી આવે, શ્રીનાથજીમાં રહેલો ભગવાન દોડી આવે. હવે જેવો આપણે અવાજ કરીએ છીએ, અવાજ કરતા વડવઈ હાલે છે. વડવઈ ઉપર એક મધપૂડો મધથી લતબત થયેલો છે અને એમાં ટપ ટપ ટીપા સીધા આપણા મોઢામાં. અને ભગવાને કીધું લાવ તારો હાથ.
બોલો શું કહીએ આપણે? અત્યારે તો એમ જ કે હું તો પકડીને જતો રહું, પણ ખરેખર જો જીવનમાં આવું બને ત્યારે હું ને તમે શું કહીએ? ભગવાન આ તરસે જીવ જતો તો આ બે ચાર ટીપા તો લઈ લેવા દો. દુઃખમાં યાદ કરીએ છીએ ને સુખમાં કેમ ભૂલીએ છીએ આપણે એને? ખરેખર તો સુખમાં યાદ કરવાની જરૂર છે, દુઃખમાં તો યાદ આવવાનો જ છે, પણ સુખમાં ભૂલીએ છીએ તો જીવનના અંતમાં યાદ નથી આવતો. પણ જેને દુઃખમાં યાદ રાખ્યો અને સુખમાં જો યાદ રાખશે તો ભગવાન કહે છે દેહાવસાને ઇદમેવ જાપ્યમ, તો હું એને યાદ કરાવીશ. દિવસે તમે ભગવાનને સ્મરણ કરો છો, રાત્રે સુતા સુતા સ્મરણ કરો છો તો ભગવાન કે હું તને સપનામાં હું આવીશ જા. પછી આપણે કહીએ આજે મને કનૈયો દેખાયો, કારણ તમે બે કામ એને યાદ કર્યા તો એકવાર એને તમને સરપ્રાઈઝ આપી દીધી. ગજેન્દ્રનું દ્રષ્ટાંત આયુષ્યરૂપી વડવી પકડીને આપણે ઊભા છે. હે તારી પલ પલ જાય 1 લાખની, તું તો મારા રે જપીલ રાધે શ્યામની. તારી પલ પલ જાય 1 લાખની, તું તો મારા રે જપી રે રાધે શ્યામની. તારી પલ પલ જાય 1 લાખની, તું તો મારા રે જપીલ રાધે શ્યામની. તારી પલ પલ જાય 1 લાખની, તું તો મારા રે જપી લે રાધે શ્યામની. જૂઠા જગના જૂઠા ખેર, જૂઠા જગના જૂઠા ખેર, જૂઠા જગના જૂઠા ખેર, જૂઠા જગના જૂઠા ખેર. મનવા મારું તારું મેર, મનવા મારું તારું મેર, મનવા મારું તારું મેર. મનવા મારું તારું મેર. તો છોડી દેને ચિંતા આખા ગામની, તું તો મારા રે જપીલે રાધે શ્યામની. તું તો છોડી દેને ચિંતા આખા ગામની, તું તો મારા રે જપી લે રાધે શ્યામની. તારી પલ પલ જાય 1 લાખની, તું તો મારા રે જપીલ રાધે શ્યામની. તારી પલ પલ જાય 1 લાખની, તું તો મારા રે જપી લે રાધે શ્યામની. સીતારામ સીતારામ, સીતારામ સીતારામ, રાધે શ્યામ રાધે શ્યામ, રાધે શ્યામ રાધે શ્યામ. સીતારામ સીતારામ, સીતારામ સીતારામ, રાધે શ્યામ રાધે શ્યામ, રાધે શ્યામ રાધે શ્યામ. ઓમ નમો નારાયણ, ઓમ નમો નારાયણ, ઓમ નમો નારાયણ, ઓમ નમો નારાયણ, ઓમ નમો નારાયણ. ઓમ નમો નારાયણ. ઓમ ગુરુ 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 ગુરુ, ઓમ ગુરુ ગુરુ ગુરુ, ઓમ ગુરુ 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 ગુરુ, ઓમ ગુરુ ગુરુ ગુરુ. ઓમ હરિ 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 ઓમ. ઓમ હરિ 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 ઓમ. ઓમ હરિ 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 ઓમ. ઓમ હરિ 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 ઓમ. હરિ હરિ ઓમ. હરિ હરિ ઓમ. વિઠ્ઠલ વિઠ્ઠલ